તો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હવે એમાં એવું છે, અત્યારે રાતે 10:15 વ્લોગ બનાવું છું, કેમ કે કાલે થોડું ઘરનું કામ છે, તો કાલે સવારમાં વ્લોગ નહીં આવે. એટલે મતલબ સવારે આ વ્લોગ અપલોડ થશે, બટ કાલે સવારનો જે રેગ્યુલર વ્લોગ હોય ને એ અપલોડ નહીં થાય. તો એના માટે મારે અત્યારે રાતે એમ પણ ચા પીવાની ઈચ્છા હતી, તો ચા પીવા જાઓ ને વ્લોગ પણ બની જાય સાથે સાથે. હા, ઓબ્વિયસ છે યાર, ચાનું નામ પડે ને કોણ ના પાડી શકે. ચાની તો મજા જ અલગ છે. રાત્રે વ્લોગ બનાવવાની મજા આવે યાર. એકાદી મોટી ટ્રીપ પણ પ્લાન કરી જશે એવું લાગે છે મને હવે, યુનિક કન્ટેન્ટ માટે. એમાં એવું છે, મોટી ટ્રીપમાં તો હમણાં જાઉં, પણ બાઇકમાં બે વસ્તુ ચેન્જ કરાવવાની છે, હજી બાકી છે, કેમ કે કાલે થોડું કામ હતું તો એક જ વસ્તુ ચેન્જ થઈ હતી. ચેન સેટ ચેન્જ થયો હતો, અને પ્લસમાં આપણે સર્વિસ કરાવી હતી, તો બે જ વસ્તુ થઈ હતી. પછી યાર થોડુંક કામ હતું, એના માટે થઈને આપણે નથી બે વસ્તુ ચેન્જ કરવાની હતી, કેન્સલ રાખ્યું. બટ હવે ટાઈમ મળે ને એટલે બે વસ્તુ હજી જે બાકી છે ચેન્જ કરવાની, એક્સિડન્ટ થયા પછી, તો એ વસ્તુ ચેન્જ થઈ જાય ને પછી એક મોટી ટ્રીપમાં જાય. કેમ કે એ મોટી ટ્રીપ થશે ને એમાં ભાઈ પણ સાથે છે, તમે બે સાથે જવાના જી. તો આઈ ગેસ 15-20 દિવસ પછી મોટી ટ્રીપ થશે. 15-10 દિવસ અથવા તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગે, કેમ કે ફાઇનલ તો ન કહી શકું, બટ આટલામાં ટ્રીપ થઈ જશે, નહીં પ્રોબ્લેમ થાય. 15-20 દિવસમાં ટ્રીપ થઈ જશે. પછી જો કોઈ પર્સનલ વર્ક કે એવું કઈ વર્ક ન હોય ને તો પાકું થઈ જશે, બટ જોઈએ હવે. કેમ કે જ્યારે યાર પર્સનલ લોંગ ટ્રીપ નો પ્લાન થાય છે ને, ત્યારે કંઈક ને કંઈક કામ આવી જાય છે, તો એના માટેથી નથી જવાતું. બટ મિનિમમ ટુ મેક્સિમમ 15-20 દિવસમાં ટ્રીપ થઈ જશે. પછી જોઈ હવે શું થાય છે. કંઈક વર્ક છે તો નહીં હમણાં, બટ જો ઇમિડિયેટમાં કોઈ વર્ક આવી જાય ને તો ટ્રીપ કેન્સલ થાય. બટ 95% તો કોઈ વર્ક નથી, બટ જોઈએ હવે શું થાય છે.
અને એ ટ્રીપમાં કોઈને જોડાવવું હોય સાથે તો ઇન્સ્ટામાં ડીએમ કરો, આપણે સાથે જ હશી. દ્વારકાની જ છે, હકી તો નથી. યાર ટ્રીપના પ્લાન્સ જે આગળ પાછળ થયા કરે. બે યાર બાકી કોઈના જો ટ્રીપ ઉપર કોઈના સજેશન હોય તો એ પણ દઈ શકે. આપણે કઈ જે લોંગ ટ્રીપમાં જઈ શકીએ, સારા રૂટ આવતા હોય, નેચર વ્યૂ વાળા રૂટ આવતા હોય તો એનું સજેશન આપો તો આપણે એના પર જ જાય ટ્રીપમાં બધા સાથે, જેને આવવું હોય. બાકી તો હવે હું ચા પાસે પહોંચી ગયો છું. હવે ચા પીને પછી કન્ટિન્યુ કરી આગળ. રિએક્શન તો હતા યાર, મજા આવી ગઈ. બટ એનાથી પણ વધારે મજા ચા પીને આવી ગઈ યાર. ચા પીને મજા કોને ન આવે. તો ચા વાળા બધા કમેન્ટ કરી નાખજો યાર, તો હારે ચા પીવા જાય. બાકી તો એ સિટીઝ જેમ હાલે એમ રેગ્યુલર બ્લોગમાં જોવું પડે. બટ આજે રેગ્યુલર બ્લોગ ન હોય ને એમાં મજા આવે. યાર ઓલો સિરીઝ ટાઈપ બ્લોગ થઈ જાય ને, જે રોજનો એક જ રૂટ હોય, મને પણ યાર થોડું બોરિંગ લાગે. બટ સાચું કહું ને તો જોબ ટાઈમ હોય એટલે નો હાલે યાર, પરમાનન્ટ રૂટ લેવો જ પડે. એટલે
હા યાર, અત્યારે અહીંયા હલાવવાની કેવી મજા આવે, ટ્રાફિક નથી તો. બાકી એસકે ચોકમાં તો યાર ગાડી નખાય જ નહીં હો. વાહ, મજા આવી ગઈ યાર એસકે ચોકમાં અત્યારે. બકરો હલાલ. લે, લગન કયો કે બકરો હલાલ કયો યાર, વસ્તુ તો એક જ થઈ ને. હા યાર, કાલે ગાડી ગેરઅપ કરાવ્યા પછી, સર્વિસ કરાવ્યા પછી હલાવવાની કેવી મજા આવે યાર. આહા, આવી ફિલિંગ તો ગર્લફ્રેન્ડ કિસ કરે ને ત્યારે નો આવે યાર. હવે જો આ પિકઅપ હે, આ પિકઅપ ની મજા કેવી છે ખબર હે? અલગ લેવલ ની યાર. હું કહું હવે, ગર્લફ્રેન્ડ કિસ કરે ને તોય નો આવે. બસ તો બધાને હર હર મહાદેવ.